हेलो राम राम जय माता जी बधाने। आज अपने ब्लॉग बनाने मैं चालू કર્યું છે અને જીરામાં પાવાનું છે ખાતર એક અને આ જીરું આપણે કાલે પાઈ દીધું છે। જો નિકિતા ડબ્બોની લઈને થશે વેતી અને રાજેશ કાઢ્યો દૂધ ભરવા। દૂધ ભરીને આવે પછી આગળ આગળ નિકિતા આગળ। जो पानी अपने झड़प पगी गयो है आगे आगे आई जाओ दे ठेठ ओले आंबली भाई निकिता लाव्या जारे અને જો આમાં આપણે ખાતર અને દવા છે પાવાની। ખાતરમાં છે આપણે હુમિક અને ઓલે આપણે નાના જીરામાં પાવાનું છે। પીએ તો એક જ આપવાનું છે। ફૂકારાની અસર થોડી છે બધે જીરામાં એટલે આપણે પીએ તો ફરીને અને આપણે પાવડર ઓગાળવાનો છે। પાવડરમાં છે હુમિક અને અદામા કંપનીનું છે માસ્ટર ક્રોપ। હા આપણે 40 ml નાખી જવાનું અને આપણે પાવડર જે રહ્યો એને તો આમાં ઓગાળી નાખવાનો અને પીએચ સાથે આપતું જવાનું। હાલ અત્યારે વિડીયો બનાવી ગયો जो આપણે હુમિક પાવડર નાખી અને કંઈક રંગનો કાળો કલરનો રંગ થઈ જાય છે અને લાકડીથી હલાવી નાખવાનું। પછી આપણે આ માપ્યું છે આ બે માપ્યા નાખતા જવાના 15 લીટર પાણીમાં અને કરી દીધું ચાલુ। થોડી વાર લાગશે આને ઓગળતા ઓગળી જાય પછી આપણે જીરામાં પાણી ચાલુ કરવાનું છે। આપણે જો જીરું કંઈક આવું છે ખૂબ મોટું નથી આ હજી જો ફૂમકા આવ્યા છે આવડું થઈ ગયું છે અને ઉકાળાની થોડી અસર છે તો એ છતાં આપણે રિક્સ લઈ અને પાણી પાવાનું છે અને દવા તો આપણે જે પાવાની હતી બધી ટ્રાય કરી જ નાખી છે। હવે પાવાનું તો કાંઈ બાકી રહ્યું નથી। દવા આપણે ન પાવાની પાઈ દીધી છે। હવે જો આજે આમ પાણી વાળવાનું છે ને હમણાં મારા દાદાની એની મોટર ભેગી ચાલુ કરવાની છે પણ હવે ચાલુ થઈ જાય ને એકવાર વહેતું થઈ જાય પછી મોટર ચાલુ કરી। હાલો ત્યારે મીડિયમ બનાવી ગયો આગળ જતા જજો। ઓગળી ગયું લાગે છે એકદમ કલર ઘાટો થઈ ગયો હતો। હુમિક એસિડ 95%। જો આપણે ડબ્બો પાણીનો ભર્યો રહ્યો અને માલ પર નાખી દીધો આપણે હુમિક એસિડ જે આપણે મિશ્રણ કરીને બનાવી અને પાણી જો કે તાજી આવે છે નકર પાછું હાલે નહીં ને આમાં। જો આપણે હવે પાણી કરવાનું ચાલુ તો હાલો ભગવાન માતાજી ધ્યાન રાખે જીરાજી આપણે શું રાખી અને કરી દે શ્રી ગણેશ બરાબર ને મારે અને દવા મારે હાલો આપણે નાખા ઉપર નાખવું આપણે જો તો પાણી વાળો ઓછો આવે છે અહીંયા નથી એટલે જ્યાં મારે ઘડીક વાળવું પડશે કે હમણાં આવીશ। જો છોડવા તો કોક ફૂકાય છે આમાં અને પાછળથી ઉગ્યા છે ઘણું જીરું એટલે માપે આવી જાય છે। સારું તો નથી ઘાટું ઘણું છે પણ જે થોડાક છોડવા ફેલાય પછી થોડુંક આપણી નજરમાં આવે ને બે મોટરનો તો મતલબ નાખા વેળે કરવો પડશે 7-8 કલાકમાં પી જાય છે। પછી આપણે નીંદવાનું કરવાનું ચાલુ એકવાર હાથ ફેરો કરવો પડશે। એક પાણી જ છે જરૂર જીરાને એક પાણી પી જાય ને એટલે આપણે આને ફરીને પાવાનું નથી આપણું જીરું બધું પાળે હારો થઈ જશે।
અને કા શું કરો હશે પાળી નીચે થઈ જશે લગભગ તો 100% ભગવાન માતાજીને દિયા છે નહીં વાંધો હવે હવે એને ધૈર્ય થશે આપણું ધૈર્ય હાલતું નથી હાલો વિડીયો બને રહીજો આગળ વિડીયો જોતા રહીજો અરે આંકડો પાવી આપણે જાય રહ્યો આંકડો હજી લેવા દાવાનો આપણે થોડોક અહીં સાઈડ નહીં હોય પણ ગામમાં આવી છે આમાં કાઢી દવા ડબ્બામાં ડોલમાં આપણે મૂકી દઈએ એક આલડી પી જઈએ અને આ બીજી પાવન કરી દીધી ચાલુ એક જીરું મોટું થઈ ગયું ચાક ચાક જીરું સૂકી ગયું ડબ્બામાં જે પાણી ખૂટે એ ધ્યાન તારે રાખવાની છે બે ડબલા ઓલા નાખવાના અને એક માટલું એ દવા પડે એમાં છે અને એ દવાને માટલું જો ને એ અડધી ડોલમાં નાખીને પેલા હલાઈ નાખવાનું ઓગળશે નહીં અહીંયા વિડીયો નથી બનાવ્યો આપણે અહીંયા આવીને બનાવ્યો જો આને હે ને ક્યારેક આમ ટોસા મારતા રહેવાના એટલે ખીર રહી નીકળતી થાય હા ખીર આમાં નીકળતું જાય પાઈ દીધી જીરામાં અને 2 અડી પાયા વગર રહી જાય છે તો કાલે પી જશે અને આ શનિવાર હતો કે આપણે આંકડો કાપી ગયા હતા ખબર નથી શનિવારે આંકડો ન કપાય કાપી લીધા પછી કાંઈ થાય નહીં તો આપણે હનુમાન દાદાની બનાવી છે માળા અને તેલ ચડાવવા દઈશું જો માળા કંઈક આપણે એવી બનાવી છે જોવો જો છે ને મસ્તીની અને આંકડાની માળા એવી થાય હો એની વાત જ જવા દો આપણે કદાચ 100 રૂપિયા ખર્ચો ને તો એવી માળા ન થાય એવી માળા આંકડાની થાય અને બની છે તો હાલો વિડીયોમાં બને રહીજો અને ખુલ્યા નથી હા રાજુ હા કોક ખુલ્યા હે કોક ન ખુલ્યા કોક ખુલ્યા ને કોક ન ખુલ્યા તો હાલો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીએ નવા વ્લોગમાં